हेलो गाइस, केम छो? रविवाરના દિવસે છોકરા વેવેન કર્યું હતું વરુણ આગળ કે આજ રજા છે તો અમને વાડીએ લઈ જાઓ. વાડીએ ગયા છોકરા તો ઉતરીને સીધા રાહ જોયા વગર વાડીએ ઉપર ચડી ગયા. પછી ત્યાં જોઈને મગફળીમાં આંટો માર્યો. પછી અરવીને તો જોયું તો બકાલામાં ખડ થઈ ગયું હતું. છોકરા તો આમથી આમ દોડા દોડી. પછી અરવીને બકાલામાં નીંદવા બેસી ગયા. જો અમારી મગફળી કેવી છે, આ છે અમારી મગફળી. અરવિંદ તો પછી દાંતેડું લઈને નીંદવા બેસી ગયા કે તમે વાડી આટો મારો, હું બકાલો નીંદું છે. આ છે ગદર, બળદને ખવડાવવા માટે. પછી મીઠા લીમડાનું ઝાડ જોયું તો અમે મીઠો લીમડો ઉતારવા લાગ્યા. સાંજે ઘરે શાક વઘારવામાં કામ આવશે. પછી છોકરાઓને ભૂખ લાગી તો નાસ્તો કરવા બેસી ગયા. વાડીએ નાસ્તો કરવાની મજા જ કંઈક અલગ છે. વાડી આવે એટલે છોકરા તો ઘરે આવવાનું નામ ન લે. પછી અમે લોકો ગયા કૂવા તરફ છોકરાઓને. પછી છોકરાઓને ખાલી કુંડી પાસે જ લઈ ગયા. છોકરાઓ કૂવા પાસે એને બહુ તોફાન કરે એટલે બીક લાગે. પછી કુંડી પાસે થોડીક મજા કરી છોકરાઓએ. પછી અમે લોકો પાછા આવી ગયા ઝૂંપડી. આ છે ઝૂંપડું. છોકરાઓ અહીંયા ઝૂંપડે સંતાવની દાળ જ્યારે આવે વાળીએ ત્યારે સંતાવની દાળ રમે. પછી વેદુના દાદીમાં આવ્યા નીંદતા હતા તો વેદુની પાસે રમ્યા. આ છે અમારા ત્રણે તોફાની. પછી અમારી વાડીમાં ટીટોળીએ ઈંડા મૂક્યા હતા તો બધા છોકરા ટીટોળીના ઈંડા જોવા ગયા. તો ટીટોળી એના ઈંડા બતાવવા નહોતા તો એને ટીટોળીના ઈંડા છુપાવી દીધા. તો અમે લોકો નીકળી ગયા નદીએ નાહવા. છોકરાઓને નાહવું હતું પણ અમે લોકોએ નાહવા ન દીધા. વેદુને તો નદીએ છોકરાઓને બહુ મજા પડી ગઈ. વેદુને તો નદીમાં નાહવું હતું. પાણી જોઈને આ છે નેતું ને આ વેદુ, બંને મારી દીકરી છે. પછી છોકરાઓએ નદીમાં પાણા ખૂબ જ નાખ્યા. જ્યારે આવે નદી ત્યારે પાણા તો નાખે જ. પછી અમે લોકો નીકળી ગયા ગાડી તરફ. આ છે અમારા મોટા બેન. અમે બે બેન એક ઘરે સાસરી છે. આ છે મારા જેઠનો દીકરો રવિ. બધાને ચેનલમાં વિડીયામાં આવવું હોય ને એટલે એ બધા વાડીએ આવે. અમે ગોઠવાઈ ગયા ગાડીમાં. પછી અમે નીકળી ગયા ઘર તરફ. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. હવે મળીશું આવતા બ્લોગમાં. આ છે મારું બસ સ્ટેન્ડ.